બોટાદમાં ટ્રાફિક સમસ્યા સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે। જિલ્લામાં બોટાદ એકમાત્ર મુખ્ય મથક આવેલું છે અને આસપાસના 50 ગામના લોકો ખરીદી માટે પણ બોટાદ આવે છે। સાથે જ હીરા બજારમાં પણ આસપાસના ગામડામાંથી લોકો કામ કરવા માટે આવે છે, જેના કારણે બોટાદ શહેરના રસ્તાઓ ઉપર દિવસ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાય છે। જો કે આ ટ્રાફિક જામ પાછળનું કારણ પાર્કિંગની વ્યવસ્થાઓ ન હોવાનું પણ સામે આવ્યું છે। આમ અનેક રીતે ટ્રાફિક જામ થતા લોકો પરેશાન થઈ ગયા છે। સાથે જ ટ્રાફિક વિભાગની ઢીલી કામગીરીથી પણ લોકો પરેશાન હોય તેવું લાગ્યું। ત્યારે ટ્રાફિકથી પીડાતા બોટાદના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। તો ઘણા સમયથી ટ્રાફિકનો પ્રશ્ન તો છે, એનું કારણ એ છે કે 12 વર્ષ પહેલા બોટાદને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો રોડની સ્થિતિ એની એ જ છે। પણ સરકારે આ બાબત ગંભીર ગણી અને તાત્કાલિક ધોરણે બોટાદમાં રોડ રસ્તાઓ પહોળા કરીને ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ, અથવા એકી બેકી જો વાહનનું પાર્કિંગ કરવામાં આવે તો આ ટ્રાફિકનો પણ યોગ્ય નિકાલ થાય। ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે। અત્યારે કોઈને ચાલવું હોય, વાહન ચાલકોને બધાને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। બહાર ગામથી આવતા લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। સામાન્ય માણસને ખાલી રોડ ક્રોસ કરવો હોય તો એ લોકોને એક્સિડન્ટનો એટલો બધો ભય લાગે છે કે એની વાત જ ન થાય। બોટાદ જિલ્લો બનાવ્યો એને 10 વર્ષ થઈ ગયા, છતાં પણ હજી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી।